મારું નામ સલીમ મુગલ. સલીમભાઈ, આજે તમે આ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટરો માર્યા છે, શું કહેશો એ બાબત? હાલ એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરીથી ભરો લઈ રહી છે. શિયાળાની ઋતુની અંદર એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અનેક બીમારીઓ રોગચાળા ફરી નીકળ્યા છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર 10માંથી આશરે 7 જેટલી ડૉક્ટરોની જગ્યા ખાલી છે. તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવતર પ્રયાસ કર્યો છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી જ છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવ બને કે કોઈ નાનું મોટું કામ હોય, આજે 4 MBBSની જગ્યા અત્યારે 1 કે 2 MBBS ડૉક્ટર હાજર છે, તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે, હેરાન થઈ રહી છે, તેનો રસ્તો કોણે જવાબદારી લેવાની? તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરવામાં આવશે? આગામી 7 દિવસની અંદર અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટું જન આંદોલન કરીશું અને ગાંધીજીના માર્ગે લડીશું અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પર કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી અહીંના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય, ધારાસભ્ય હોય એની રહેશે.